નમસ્કાર મિત્રો, હોમ એજ્યુકેશનમાં નું સ્વાગત છે। આ અગાઉ પણ આપણે બે કાળ વિશે શીખી ગયા છીએ, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ। આજે હવે ત્રીજા કાળ વિશે આપણે શીખવા જઈ રહ્યા છીએ, ત્યારે થોડીક પ્રાથમિક બાબતોની પહેલા ચર્ચાઓ કરેલી છે। મિત્રો, અગાઉ કીધું તે મુજબ કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ રોજિંદી ક્રિયાઓમાં, રોજબરોજ બનતી ઘટનાઓમાં, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતોમાં, કોઈ આદત, કોઈ કુટેવ વગેરે જે બાબતો છે, એ સિવાય કહેવતો છે, આની અંદર ઉપયોગ થાય છે। સાદા ભૂતકાળની આપણે વાત કરી તો મોટાભાગે વાર્તાઓની અંદર એનો ઉપયોગ થાય છે। બંને કાળ વિશેની બાબતોની માહિતીમાં આપણે એ વસ્તુને જોઈ હતી કે સૌથી મહત્વનું જે કાર્ય છે એ છે વાક્ય રચના। અને વાક્ય રચના અને ક્રિયાપદના જે રૂપ છે એની આપણે ચર્ચાઓ કરી હતી। આજે ફરી વખત એક વખત એ વસ્તુને રિપીટ કરીએ તો એક બાબતમાં જોઈએ કે ભાઈ સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં આપણે કઈ બાબતોનો અભ્યાસ કરી ગયા છીએ, કઈ વસ્તુ આપણે શીખી ગયા છીએ। તો મિત્રો, અહીંયા બોર્ડ ઉપર દેખાય છે એ મુજબ સાદા વર્તમાન કાળની અંદર કર્તા પ્લસ મૂળરૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ આપણે જોઈએ। કઈ જગ્યાએ મૂળ રૂપનો ઉપયોગ થાય તો કે કર્તાઓની સાથે આઈ, વી, યુ અને ધે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ લેતા હતા। જ્યારે અન્ય કર્તાઓ એટલે કે હી, સી, ઇટ કે કોઈ નામ મતલબ ત્રીજો પુરુષ એક વચનના કોઈ કર્તા હોય તો એના પાછળ એસ કે ઈએસ વાળું રૂપ મૂકતા હતા। જે અગાઉના નિયમો એ કેવી રીતે છે એ આપણે શીખી ગયા છીએ। ત્યાર પછી આપણે જોયું કે ભાઈ એની નકાર રચના બનાવતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખીએ તો કે ડુ, ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ। એટલે એક બાબત આમાં આપણે જોઈ કે સાદા વર્તમાન કાળની અંદર કાં તો મૂળ રૂપ કાં તો એસ કે ઈએસ વાળું રૂપ। જ્યારે સાદા ભૂતકાળની બાબતનો અભ્યાસ કર્યો ત્યારે તો કે કર્તા પ્લસ ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે V2 નું રૂપ, આ બાબતને આપણે જોઈએ। નકાર રચના જ્યારે એની બનાવતા ત્યારે કર્તા સાથે ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકતા હતા। ઇન શોર્ટ આપણે એક બાબતને શીખી ગયા હતા કે જ્યાં પણ ડુ, ડઝ કે ડીડ વપરાય એ પ્રશ્નાર્થ અને નકાર આ બે બાબતોની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે। બંનેમાં ક્રિયાપદનું મૂળ રૂપનો જ ઉપયોગ થાય છે। આજે એક નવા ટોપિક, સાદો ભવિષ્યકાળ। સાદા ભવિષ્યકાળમાં એટલે કે ભવિષ્યમાં કોઈ બનનાર જે કોઈ ક્રિયાઓ હશે, હોઈશું આવું જે બાબત છે એ બાબતોને દર્શાવવા માટે અંગ્રેજી ભાષામાં શેલ અને વિલનો ઉપયોગ કરવામાં આવે છે। જનરલ જે પહેલાના જે નિયમો હતા એ નિયમોના માધ્યમથી આપણે જોઈએ તો સાદા ભવિષ્યકાળની અંદર શેલ અને વિલનો ઉપયોગ કેવી રીતે થાય છે તો કે પહેલી બાબત કે કર્તા તરીકે પ્રથમ પુરુષ એક વચન અને બહુવચન એટલે કે આઈ અને વી આ બંને હોય તો પહેલાના જે અગાઉના જે ગ્રામરો હતા એની અંદર બંનેની સાથે શેલનો ઉપયોગ કરવામાં આવતો। ત્યારબાદ દ્વિતીય પુરુષ, તૃતીય પુરુષ એના કર્તાઓ સાથે વિલનો ઉપયોગ કરવામાં આવતો। મિત્રો, આ ક્રમ જ્યારે ઊંધો થતો ત્યારે બાબતો જે છે બાબતોના જે હાવભાવ છે ચહેરાના એ બદલાઈ જતા। દાખલા તરીકે હું એવું કહું, એક ઉદાહરણ આપું કે આઈ શેલ કોલ યુ, તો ચહેરાના જે હાવભાવ છે એ આવા રહેતા કે હું તમને બોલાવીશ। પણ જ્યારે વિલનો ઉપયોગ થતો આઈ શેલ કોલ યુ, I will call you, I shall call you, I will call you, હું તમને બોલાવીશ, આવો ચહેરાનો ભાવ થતો। પણ અત્યારના સમયમાં પ્રચલિત જે સમય છે એ સમયની અંદર, વર્તમાન સમયની અંદર અત્યારે તમે કોઈને વિલનો ઉપયોગ આ બંને કરતા સાથે કરો તો ચાલે છે। હવે કોઈને એવું કહીએ કે આઈ વિલ કોલ યુ, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ। એટલે હવેના સમયની અંદર મિત્રો એક બાબતને ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા આપણે એક નોંધ મગજમાં રાખશું કે સામાન્ય રીતે પ્રથમ પુરુષ એક વચન કે બહુવચન, સામાન્ય રીતે પ્રથમ પુરુષ એક વચન કે બહુવચનના કર્તા સાથે સૌ પ્રથમ શેલ વપરાતું જેમ અહીંયા છે। પણ હાલના સમયમાં વિલ વધુ પ્રચલિત છે, એટલા માટે બધા જ કર્તા સાથે આપણે વિલને વાપરી શકીએ છીએ। મિત્રો, એનો મતલબ શું થયું તો કે જ્યારે તમે સાદો ભવિષ્યકાળ શીખો
એટલે એક જ બાબત ધ્યાનમાં રાખવાની રહે કે તમામ પ્રકારના કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે આ જે કાળ છે આ કાળમાં આટલી બાબત મહત્વની છે જે તમારા મગજમાં ઉતરી જાય એટલે આ કાળનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. તો પહેલા જે હતું એમાં સાદા વર્તમાન કાળની અંદર તો કર્તા પ્લસ મૂળ રૂપ SKES વાળું રૂપ. સાદા ભૂતકાળમાં શું શીખ્યા તો કર્તા પ્લસ V2 શીખ્યા. તો હવે સાદા ભવિષ્ય કાળની અંદર આપણે શું શીખવાનું છે તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર આપણે આટલી બાબતનું ધ્યાન રાખવાનું છે કે કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. આ બાબત સોલ્વ થઈ જાય એટલે સાદા ભવિષ્ય કાળની જે રચનાઓ છે એ આપણા માટે એકદમ સરળ થઈ જાય. કે દાખલા તરીકે આપણે કોઈને ઉદાહરણ આપીએ કે ભાઈ હું આવતીકાલે તમારા ઘરે આવીશ, તો આપણે શું કહેશું કે ભાઈ કર્તા તરીકે હું એટલે આઈ લેશું. અત્યારે વિલ હોટ ફેવરિટ છે એટલે એની સાથે સહાયક ક્રિયાપદ તરીકે આપણે વિલનો ઉપયોગ કરીશું. ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને વધારાના શબ્દો. મતલબ હું આવતીકાલે તમારા ઘરે આવીશ. આઈ વિલ કમ ટુ યોર હાઉસ ટુમોરો. આઈ વિલ કમ ટુ યોર હાઉસ ટુમોરો. તો મિત્રો આ જે રચના થઈ એ રચના છે સાદા ભવિષ્ય કાળની. એટલે કે સૌથી પહેલા જે તે કર્તાઓને લેવામાં આવે, ત્યારબાદ વિલને લેવામાં આવે, ત્યારબાદ એના પછી આવતા ક્રિયાપદના મૂળ રૂપ લેવામાં આવે. દાખલા તરીકે હું વાર્તાની ચોપડી વાંચીશ તો આઈ વિલ રીડ અ સ્ટોરી બુક. આઈ વિલ રીડ અ સ્ટોરી બુક. તો આ જે રચનાઓ છે એ રચનાઓને આપણે હવે પછીના માધ્યમથી એટલે કે હવે સ્લાઇડના માધ્યમથી એક વાક્ય રચનાઓને જોતા જઈએ, એને સમજતા જઈએ અને શીખતા જઈએ. ફરીવાર એકવાર કહી દો મિત્રો કે સાદા ભવિષ્ય કાળમાં માત્ર એક જ બાબતને ધ્યાનમાં રાખવાની છે. એ કઈ છે તો કે એની સાથે વપરાતા સહાયક ક્રિયાપદ તરીકે જે બાબતો આવે છે એમાં આપણે વિલનો ઉપયોગ અત્યારે હકાર વાક્ય રચનામાં કરીશું. એક નાની એક બાબત રહેશે જે પ્રશ્નાર્થ વાક્યની અંદર રહેશે કે જ્યારે આવશે ત્યારે તમને ફરી વખત એના વિશે હું તમને નોંધ આપીશ. તો ચાલો જોઈએ કે ભાઈ સ્લાઇડ ઉપર આપણે આગળની વાક્ય રચનાઓનો સંદર્ભ કેવી રીતે છે. તો મિત્રો અગાઉ જે રીતે બાબત આપણે ચર્ચા કરી કે હવે પછીની બાબતોને આપણે સ્લાઇડમાં જોઈએ. એમાં આપણે બે ઉદાહરણ લીધા હતા કે હું આવતીકાલે તમારા ઘરે આવીશ. આઈ વિલ કમ ટુ યોર હાઉસ ટુમોરો. બીજું એક આપણે ઉદાહરણ જોયું કે હું વાર્તાની ચોપડી વાંચીશ તો આઈ વિલ રીડ અ સ્ટોરી બુક. આ જે બાબતો છે મિત્રો એને હવે સાદા ભવિષ્યકાળની અંદર કેવી રીતે આવે એ જોઈએ. કે દાખલા તરીકે આપણે અહીંયા જોઈ શકીએ છીએ સ્લાઇડ ઉપર કે સાદો ભવિષ્યકાળ મતલબ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે અગાઉ કીધું એ મુજબ ભવિષ્યમાં બનનારી ક્રિયા દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. વધુ એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે હિમાંશુ આવતા વર્ષે પરીક્ષા પાસ કરશે. કરશે મતલબ ભવિષ્યની વાત થઈ. તો ભવિષ્યની વાત થઈ તો એના માટે આપણે એને ટ્રાન્સલેટ કરીશું તો હિમાંશુ વિલ પાસ ધ એક્ઝામ નેક્સ્ટ યર. એટલે કે અહીંયા આપેલું જે ઉદાહરણ છે એમાં હિમાંશુ વાક્યનો કર્તા છે, વાક્યને સહાયક ક્રિયાપદ તરીકે વિલનો ઉપયોગ કરેલો છે, પાસ એ મૂળ ક્રિયાપદ છે, ધ એક્ઝામ એ વાક્યનું કર્મ છે અને નેક્સ્ટ યર એ ઓળખ સૂચક શબ્દ છે મતલબ આ કાળ માટેનો ઇન્ડિકેટર છે. તો આખું વાક્ય બનશે હિમાંશુ આવતા વર્ષે પરીક્ષા પાસ કરશે. હિમાંશુ વિલ પાસ ધ એક્ઝામ નેક્સ્ટ યર. એવી રીતે બીજું ઉદાહરણ જોઈએ મિત્રો કે હું આવતીકાલે હોસ્પિટલની મુલાકાત લઈશ. હું આવતીકાલે હોસ્પિટલની મુલાકાત લઈશ. તો આઈ વિલ વિઝિટ ટુ અ હોસ્પિટલ ટુમોરો. મતલબ આઈ વિલ વિઝિટ ટુ અ હોસ્પિટલ ટુમોરો. મિત્રો અહીંયા એક બાબતને એ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા અગાઉ કીધું એ મુજબ કે જે શરૂઆતમાં જે હતું એ આઈ સાથે પહેલા સેલ વપરાતું હતું, જેના બદલે અત્યારે આ જે વિલ છે એ હોટ ફેવરિટ છે. એટલા માટે આપણે વાક્યનો કરતા હું છે તો હુંની સાથે વિલનો ઉપયોગ કર્યો. એટલે આઈ વિલ વિઝિટ ટુ અ હોસ્પિટલ
ટુમોર. તો આ રીતના જે બાબતો છે એના માધ્યમથી સાદા ભવિષ્યકાળના વાક્યો બનાવવામાં આવે છે. મિત્રો આપણને ખબર છે કે આ સિવાય જે કાળ કોઈ પણ શીખતા હોઈએ તો એમાં આપણે 3 પ્રકારની વાક્ય રચનાઓને ખાસ ધ્યાનમાં લઈએ છીએ. કે દાખલા તરીકે અહીંયા આપેલું છે કે ભાઈ સાદા ભવિષ્યકાળમાં સ્ટેલ અને વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વપરાય છે. પણ મિત્રો અત્યારે આપણે માત્ર એક જ બાબત યાદ રાખીએ, ભાઈ સાદા વર્તમાન કાળમાં મોસ્ટ ઓફલી વિલનો ઉપયોગ થાય છે બધા જ કરતા સાથે, એટલે કે હકાર વાક્ય રચના હોય કે નકાર વાક્ય રચના હોય તો એની સાથે આપણે વિલનો ઉપયોગ કરીએ છીએ અને ત્યારબાદ સીધું ક્રિયાપદનું મૂળરૂપ વાપરીએ છીએ. મતલબ કે એક સામાન્ય બાબત છે કે જેને આપણે ધ્યાનમાં રાખીશું કે ભાઈ સેલ અને વિલ છે એના બદલે આપણે માત્ર વિલનો ઉપયોગ કરીએ તો પણ આપણું વાક્ય બની જાય. હવે એની વાક્ય રચનાઓને જોઈએ કે ભાઈ વાક્ય રચનાઓમાં અગાઉ જોયું હતું એ મુજબ આપણે જે એના 5 પગથિયાઓની વાત કરી હતી તો અહીંયા મિત્રો જોઈ શકાય છે કે પહેલું પગથિયું એટલે વાક્યનો કર્તા છે, બીજું પગથિયું એટલે જે તે સહાયક ક્રિયાપદ હોય છે, ત્રીજું પગથિયું એટલે મૂળ ક્રિયાપદ મતલબ કે ક્રિયાપદનું જે રૂપ વપરાતું હોય એ હોય છે, પછી એના પછીનું જે પગથિયું આવે એ વાક્યનું કર્મ હોય છે અને ત્યારબાદ વધારાના શબ્દો અથવા અન્ય શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે વાક્ય રચના છે એ વાક્ય રચનામાં હકાર વાક્ય રચના જ્યારે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ, સાદા ભવિષ્યકાળની વાત કરીએ છીએ તો કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો. દાખલા તરીકે આઈ વિલ પ્લે ક્રિકેટ આફ્ટર અ વીક, કે હું એક અઠવાડિયા પછી ક્રિકેટ રમીશ. આઈ વિલ પ્લે ક્રિકેટ આફ્ટર અ વીક. બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો તો કે દિનેશ વિલ ગો ટુ લંડન નેક્સ્ટ યર. દાખલા તરીકે તો કે દિનેશ વિલ ગો ટુ લંડન નેક્સ્ટ યર, તો દિનેશ આવતા વર્ષે લંડન જશે. તો અહીંયા મિત્રો એ બાબતને આપણે જોવાની છે કે જે કર્તા છે એ કર્તાની સાથે વિલ છે અને વિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે છે. આ થઈ હકાર વાક્ય રચના. માત્ર આટલી જ બાબતને ધ્યાનમાં લેશું કે કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. ત્યારબાદ વાત કરીએ મિત્રો તો નકાર વાક્ય રચનાની. તો નકાર વાક્ય રચનામાં કઈ બાબતને ધ્યાનમાં લેશું? તો ઉપરોક્ત જે બાબત છે એ બાબતના માધ્યમથી નવીનતા કોઈ વસ્તુની નથી. માત્ર એક ધ્યાન રાખવાનું છે કે ભાઈ નોટનું સ્થાન છે એ ત્રીજું હોવું જોઈએ. એટલે કે કર્તા પ્લસ ફરીથી વિલ યાદ રાખશું પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અને અન્ય શબ્દો. દાખલા તરીકે એક ઉદાહરણ બનાવીએ તો કે ભાઈ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ વિલ નોટ visit us next month. My grandparents will not visit us next month. મારા દાદા દાદી આવતા મહિને અમારી મુલાકાત લેશે નહીં. બીજું છે કે ભાઈ સલમાન ખાન will not release next movie on festival. તો કે છે કે સલમાન ખાન will not release next movie on festival. કે સલમાન ખાન એના પછીનું ચલચિત્ર તહેવારો ઉપર રિલીઝ કરશે નહીં. ત્રીજું વાક્ય છે કે દુષ્યંત will not write me letters in future. દુષ્યંત will not write me letters in future. મતલબ કે દુષ્યંત ભવિષ્યમાં મને પત્ર લખશે નહીં. તો મિત્રો અહીંયા એક બાબતનો આપણે ઉલ્લેખ કર્યો કે will પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. હકાર વાક્ય રચનામાં શું યાદ રાખ્યું હતું તો કે કર્તા પ્લસ will પ્લસ મૂળ ક્રિયાપદ. નકાર વાક્ય રચનામાં શું યાદ રાખશું તો કે નોટનું સ્થાન ત્રીજું એટલે કે કર્તા પ્લસ will પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ. ફરીવાર એકવાર કહી દઉં કે કર્તા પ્લસ will પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ. તો
તો આ થઈ મિત્રો નકાર વાક્ય રચના. ત્યારબાદ જોઈએ તો પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શું કરવાનું હોય તો કે જે તે સહાયક ક્રિયાપદ હોય એ ક્રિયાપદ અને કર્તાના સ્થાન બદલાય છે. એટલે કે કર્તાના સ્થાને સહાયક ક્રિયાપદ આવે, ત્યાર પછી કર્તા આવે, ત્યાર પછી મૂળ ક્રિયાપદ આવે, ત્યાર પછી કર્મ આવે, ત્યાર પછી અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવામાં આવે છે. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પણ કેટલીક બાબતો છે જેને આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. પણ ઓલ ઓવર આખા કાળની અંદર સૌથી મહત્વનું જે કાર્ય છે એ કાર્ય છે ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે કે ક્રિયાપદના મૂળ રૂપને ધ્યાનમાં રાખી અને આપણે ચાલવાનું છે મિત્રો. હકાર વાક્ય રચના હતી, નકાર વાક્ય રચના હતી, તો એમાં જે કર્તાઓ વપરાતા હતા એ કર્તાઓ સાથે આપણે આંખ બંધ કરીને વિલનો ઉપયોગ કરતા હતા, પ્લસ મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરતા હતા. પણ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં મિત્રો એક બાબત તમારે ખાસ નોંધી લેવાની રહેશે, જેનું ખાસ તમારે એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે આપણને સહાયક ક્રિયાપદ તરીકે શેલ અને વિલ બંને આપેલા છે. તો જ્યારે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવતા હોઈએ ત્યારે નોંધી લેવા જેવી બાબત એ છે કે પ્રથમ પુરુષ એક વચન અને બહુવચનના કરતા એટલે કે આઈ અને વી નો જ્યારે આપણે ઉપયોગ કરીશું ત્યારે શેલ ફરજિયાત મુકાય છે. ફરીવાર એકવાર કહું છું, પ્રશ્નાર્થ વાક્ય રચના જ્યારે બનાવતા હોઈએ ત્યારે આપણે કર્તા તરીકે પ્રથમ પુરુષ એકવચન બહુવચનના કર્તાઓ આઈ અને વી નો ઉપયોગ કરીએ ત્યારે શેલ ફરજિયાત મુકાય છે, બાકી વિલનો ઉપયોગ થઈ શકે છે. એટલે કે અહીંયા વાક્ય રચનામાં આપેલું છે શેલ અથવા તો વિલ, ત્યારબાદ કર્તા, ત્યારબાદ મૂળ ક્રિયાપદ, ત્યારબાદ કર્મ, ત્યારબાદ અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ મિત્રો કે વિલ યુ હેલ્પ મી ઇન માય વર્ક, કે છે વિલ યુ હેલ્પ મી ઇન માય વર્ક, કે શું તમે મારા કામમાં મદદ કરશો? શું તમે મારા કામમાં મદદ કરશો? તો મને મારા કામમાં મદદ કરશો. બીજું એક વાક્ય છે કે વિલ પ્રિયંકા કોપી ઇન હર નેક્સ્ટ એક્ઝામ, કે છે વિલ પ્રિયંકા કોપી ઇન હર નેક્સ્ટ એક્ઝામ, કે પ્રિયંકા છે પ્રિયંકા તેની આવતી પરીક્ષામાં કોપી કરશે. વિલ ધ ટીચર્સ કોલ ધ સ્ટુડન્ટ, વિલ ધ ટીચર્સ કોલ ધ સ્ટુડન્ટ, કે શું શિક્ષક વિદ્યાર્થીઓને ગુસ્સો કરશે? તો આ જે બધી બાબતો છે એમાં સૌપ્રથમ સહાયક ક્રિયાપદને આગળ, ત્યારબાદ વાક્યના કર્તા, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ, એના પછી કર્મ અને એના પછી વધારાના શબ્દો અને ત્યારબાદ છેલ્લે ક્વેશ્ચન માર્ક મુકાય છે. પણ મિત્રો જ્યારે આય સાથેનું કોઈ વાક્ય બનાવતા હોઈએ તો એની સાથે આપણે એવી રીતે નહીં કહી શકીએ કે વિલ આઈ ટેલ યુ સમથિંગ, એવું આપણે કહી શકશું નહીં. ત્યારે આપણે શેલનો ઉપયોગ કરવો પડશે કે શેલ આઈ ટેલ યુ સમથિંગ, કે ભાઈ હું તમને કંઈક કહી શકું. તો આ રીતે જ્યારે આય અથવા વીનો ઉપયોગ કરવામાં આવે તો પ્રશ્નાર્થ વાક્ય રચના જ્યારે હોય ત્યારે શેલ છે એ આય અને વી સાથે વાપરવું ફરજિયાત બને છે. તો મિત્રો ત્રણ બાબતો જે છે એ ત્રણ બાબતોમાં આપણે માત્ર એટલી બાબતોને ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ વાક્ય રચના એટલે કે હકાર વાક્ય રચના લઈએ કે નકાર વાક્ય રચના લઈએ તો કર્તા પ્લસ મૂળ રૂપ જે છે એની સાથે આપણે વિલનો ઉપયોગ કરતા હતા કે કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા કર્તા પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. પણ અહીંયા એક બાબત ધ્યાનમાં રાખવાની કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય રચના બને અને કર્તા તરીકે આય કે વીનો ઉપયોગ થાય તો શેલ ફરજિયાત લેવાનું રહેશે. આ જે છે એ સાદા ભવિષ્યકાળની મુખ્ય બાબતો છે, તેને આપણે ખાસ શીખવી પડે. બીજી એક બાબત છે મિત્રો કે એના કેટલાક ઇન્ડિકેટર્સ આપણને આપેલા છે કે જે ઇન્ડિકેટર્સ આ પ્રમાણે છે. દાખલા તરીકે ટુમોરો આવતીકાલે, નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ આવતા મહિને, આફ્ટર અ વીક એક અઠવાડિયા પછી,
નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષે, આફ્ટર અ યર એટલે એક વર્ષ પછી, ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં, અને ઇન 2020 એટલે કે 2020માં. તો મિત્રો આ જે બાબતો છે કે ટુમોરો અથવા નેક્સ્ટ અથવા આફ્ટર અ વીક અથવા યર, ઇન ફ્યુચર, ઇન 2020, આ બધું આવનારા ભવિષ્યની બાબતોને સૂચવે છે. એટલે એવા જે શબ્દો જ્યાં વપરાય છે કે જેમાં વાક્યની અંદર આપણે જોઈએ તો હશે, હોઈશું, હશે, આવી જે બાબતો છે, તો એ જે બાબતો છે એના માધ્યમથી આપણને અંગ્રેજી શબ્દો આ પ્રમાણે આપવામાં આવે છે. તો એ બાબતને ધ્યાનમાં રાખીએ એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ આ જે વાક્ય આપેલું છે એ સાદો ભવિષ્યકાળ છે, અને સાદા ભવિષ્યકાળમાં આપણે કોનો ઉપયોગ કરવાનો? તો કે મોસ્ટ ઓફલી વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ. તો નોંધવા જેવી બાબત કઈ મિત્રો? તો કે નોંધવા જેવી બાબત માત્ર એક જ કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવીએ ત્યારે કર્તા તરીકે આઈ કે વીનો ઉપયોગ કરીએ તો પહેલા શેલ લેવાનું રહેશે. આ છે સાદા ભવિષ્યકાળની રચનાઓ. ફરી વખત એકવાર કહી દઉં કે ભવિષ્યમાં બનનારી કોઈ પણ ક્રિયા માટે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ વપરાય છે.